અમદાવાદના રાયગઢ વિસ્તારમાં 4 વર્ષના બાળકીના અપહરણનો બનાવ સામે આવ્યો હતો, જેમાં શ્રમજીવી મહિલા પોતાની 4 વર્ષની બાળકી સાથે ફૂટપાથ પર સૂતી હતી। ત્યારબાદ સવારે મહિલા કુદરતી હાજતે ગઈ ત્યારે અજાણી વ્યક્તિએ તેનું અપહરણ કરીને તે નાસી ગયો। આ બાબતે ગાયકવાડ હવેલી પોલીસે ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજ આધારે તપાસ કરીને બાળકીને કાલુપુર વિસ્તારમાંથી શોધી કાઢી હતી અને તેની માતાને સુપ્રત કરી હતી, જેને લઈને પોલીસે એક આરોપીની પણ ધરપકડ કરી છે। તારીખ 2/6/2024ના રોજ વહેલી સવારના 6 વાગ્યાના સુમારે એક બાળકીનું 4 વર્ષની બાળકીનું અપહરણ કરવામાં આવેલું હતું અને જે અંગેનો ગુનો ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન ખાતે નોંધવામાં આવેલો હતો। આ ગુનાની તપાસ શરૂઆતમાં ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન દ્વારા હાથ ધરવામાં આવેલી, પરંતુ 4 વર્ષની બાળકીના અપહરણનો કેસ હોય ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એની ગંભીરતાને ધ્યાને રાખી અને કાર્યવાહી હાથ ધરવામાં આવેલી। આ કાર્યવાહી દરમિયાન બીજા દિવસે એટલે કે આ બાળકીના અપહરણના 24 કલાક પછી આ જે બાળકી જે છે એ રેલવે સ્ટેશન સામે આવેલા કાલુપુર રોડ આપણે રિલીફ રોડના 3 રસ્તા પાસે રાધે ફેશન પેલેસ શોપ પાસેની મળી આવેલી અને એ બાળકીને જ્યારે મળી આવ્યા બાદ આ બાળકીનું અપહરણ કોણે કરેલું છે, કેવા ઉદ્દેશથી કરેલું છે એ બાબતની તપાસ બહુ હાથ ધરવામાં આવેલી સઘન રીતે। એ દરમિયાન જે પણ સીસીટીવીના માધ્યમથી આ ઘટના જે રીતે બનેલી એ ઘટના કેમેરામાં કેદ થયેલી હતી। એ આધારે જ્યારે ડિટેલમાં આરોપીનું પગેરું શોધવા માટેની તપાસ હાથ ધરવામાં આવી તો ખ્યાલ આવ્યો કે આરોપી 2/6ના સવારે અંદાજિત 6:20 આ બાળકીને એના પિતાની પાસેથી સૂતેલી ફૂટપાથ પર સૂતેલી છે અને ત્યાંથી એને ઉપાડેલી છે। આજરોજ એપીએમસી માર્કેટ વાસણા પાસેથી મળી આવેલો છે। આ આરોપી વિરુદ્ધ અગાઉ અમદાવાદ શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં વાહન ચોરીના 7 ગુના નોંધાયેલા છે। મૂળ રાજસ્થાનનો છે, એનું નામ છે બગદારામ પ્રજાપતિ અને છૂટક મજૂરી કરે છે, કોઈ પણ જગ્યાએ રહેતો નથી। જ્યાં પણ રોજગારી મળી જાય એ રોજગારી મળી જાય ત્યાં થોડો ટાઈમ કરે પછી પાછો પોતાની જે માનસિકતા છે એ પ્રમાણે ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાઈ જતો હતો। પ્રાઇમ ટાઈમ પર હાલ બસ આટલું જ। વધુ સમાચારો માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ। નમસ્કાર।